હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આપણે વાત કરવાની છે કે ભાઈ એસટીઆઈ જેને મેન્સ આવવાની છે એના માટે મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ આપણે ડિસ્કશન કરશું કે શું પ્રોગ્રામ છે, કઈ રીતના તમને હેલ્પ થશે, બધી વસ્તુ. તો પહેલાં એક વાત ક્લિયર કરી દઉં કે આની અંદર હું કોઈ પણ પ્રકારની મેન્ટરશિપ અથવા તો લેક્ચર આપવાનું નથી. શું કરવા કે મેં પોતે એક મેન્સ ક્લિયર કરેલી નથી, આપી છે ભલે પણ ક્લિયર કરેલ નથી. તો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી મેં પોતે જે એક્ઝામ ક્લિયર કરેલી હોય એનું મેન્ટરશિપ પ્રોવાઈડ કરું તો જ એ હિતાવ હશે. બાકી ક્વોલિટીમાં માનું છું ભાઈ, હું ક્વોન્ટિટીમાં નહીં. એટલે સમજી ગયા કે ભાઈ ખાલી હવે મેં મેન્સ આપેલ છે, જીપીએસસી મેન્સ આપેલ છે, ચલો કમાવું છે તો ચલો મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ કરી દે, એવું નહીં. આપણે સ્ટુડન્ટને બેનિફિટ મેક્સિમમ કઈ રીતના થાય એના માટે થઈને આપણે લાવ્યા છે. તો આની અંદર મેન્ટર કોણ હશે? તો મેન્ટર એવા જ વ્યક્તિઓ હશે જેણે એક્ઝામ ક્લિયર કરેલી હશે, એવું નહીં કે આપેલી હશે, ક્લિયર કરેલી હશે. આપણે મેન્ટર વિશે પણ વાત કરીશું. બધાએ ખૂબ સારો અનુભવ હશે એવાને જ રાખ્યા છે, એટલે ડોન્ટ વરી. એવું કોઈ ઓલું ન કરતા કે તમે પોતે તો હવે એસટીએ મેન્સ પોતે તમે આપવાના છે, તમે મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યા. આપણી પાસે પ્લેટફોર્મ છે એટલે આપણે અલગથી બધા મેન્ટર, સારામાં સારા મેન્ટર મારા ફ્રેન્ડ હાયર કર્યા છે, બધાનું સારું એવું કન્ટેન્ટ જોયું છે પછી રાખ્યા છે. એટલે એવું કોઈ વિચારતા નહીં કે ભાઈ આની અંદર એવું છે. એટલે જેણે ક્લિયર કરી છે એ જ હશે, ડોન્ટ વરી. તો એ વિશે આપણે ડિટેલમાં ફૂલ ડિટેલ વિડીયોમાં વાત કરવાની છે. આની અંદર શું હશે? ડેઇલી ક્વેશ્ચન આન્સર હશે, બરાબર. મેન્ટરશિપ ગાઈડ 3 દિવસની અંદર શેડ્યુલ, મતલબ 3 દિવસ વીકની અંદર 3 દિવસ તમારે એના લેક્ચર હશે, મિની ટેસ્ટ હશે. જો મેન્ટર વિશે વાત કરીએ તો ક્રિમ્પાલ મોરી છે, જે પોતે ડીવાયએસઓ છે અત્યારે હાલ વર્કિંગ, અને જીપીએસસીના 2 ઇન્ટરવ્યૂ આપેલા છે પોતે, સમજાણું છું. એટલે એવા કોઈ આલતુ ફાલતુ મેન્ટરશિપ નથી. શક્તિસિંહ યાદવ પોતે ડેપ્યુટી મામલતદાર છે. ઇંગ્લિશ લેંગ્વેજ જે છે ને, ઇંગ્લિશ લેંગ્વેજમાં પોતાની બહુ સારી પકડ છે. ડીવાયએસઓ જે ક્રિમ્પાલ મોરી છે જનરલ સ્ટડીઝમાં ભલે ક્રેક કરેલ છે પણ તમને એના સારા માર્ક છે. આની અંદર શક્તિ યાદવના 94-95 માર્ક્સ જેવા પણ ઇંગ્લિશમાં લાવેલા છે. એટલે એ પોતે ઇંગ્લિશ લેંગ્વેજ લઈ શકે છે, એ મુજબ છે કે નહીં એ પણ આપણે જોવાનું છે. રવિરાજ વાળા પોતે ગુજરાતીના 7 વર્ષ પ્લસ વધારે ભણાવવાનો અનુભવ છે ગુજરાતી લેંગ્વેજ માટે. તો આવા બધા છે, બરાબર. તો આપણે આના વિશે ડિટેલ વાત કરવાની છે. શેડ્યુલ આખું તમને હું હમણાં શેર કરીશ એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન છે દૂર થઈ જશે. કઈ રીતના રહેશે એ બધી આપણે વાત કરી દઈશું. હું જસ્ટ આની અંદર આપણી એપ્લિકેશન છે એની અંદર યુઝ થશે અને બધા મેન્ટર સાથે આપણે કોલેબ કરી અને સારું એવું મેન્ટરશિપ પ્રોગ્રામ લાવવાની પ્રયાસ કર્યો છે. તો આપણે જોઈએ આની અંદર શું વસ્તુ તમને મળશે. પહેલાં તો આખું શેડ્યુલ છે, શેડ્યુલ તમને બતાવી દઈશ, બરાબર. પહેલી વસ્તુ એક વાત કરીએ કે જો આપણે ક્રિમ્પાલ મોરી સાહેબ છે પોતે એણે સીસી ગ્રુપ એમાં જે કહેવાય ને કે મેન્ટરશિપ લોન્ચ કર્યું હતું અને પોતે ક્વેશ્ચન આન્સર ને બધું કાઢેલું હતું. એમાંથી કેવા પ્રશ્નો પૂછાણા છે પણ તમને જનરલ સ્ટડીઝના ત્યાં કવર કર્યા છે. ગુજરાતી ઇંગ્લિશના કમ્પાઇલ કરી નથી શકે, બાકી ઓલમોસ્ટ 150+ માર્ક્સનું પૂછાણું હતું, પણ હવે એવું કંઈ કે મૂક્યું નથી. પણ જસ્ટ આ તો એ વાત છે. અને જો એ આન્સર ચેક કરેલા પણ બધા મૂકેલા છે, કેવા કેવા લખેલા છે. ટૂંકમાં આન્સર ઇમ્પ્રુવમેન્ટ થવો જોઈએ, મેઇન ઉદ્દેશ્ય એ છે. ભાઈ એવું નહીં કે કલાકના લેક્ચર લઈ લઈને પછી તમે લખો, એવું નહીં. આન્સર કઈ રીતના લખી શકીએ તો લેક્ચર પણ હશે, પણ તમને વાત કરીએ કે કેવા લેક્ચર હશે. તો આવી રીતના કઈ પ્રવૃત્તિ કરી તો બ્રહ્મ સમાજ વિશે પૂછાણો છે, બરાબર. માનવ ચતુર્થ પ્રવૃત્તિઓ વિશે પૂછાણો છે, તો એ પ્રશ્ન ક્યાંથી કે ભૂસ્ખલન વિશે આપણે પૂછ્યું હતું, એ પ્રશ્ન છે. અહીંયા ડિજિટલ ઇન્ડિયા વિશે, ડિજિટલ લોકર વિશે પૂછ્યું હતું, એ છે. અહીંયા વિજ્ઞાન ટેકનોલોજી બૌદ્ધિક સંપદા વિશે પૂછ્યું હતું, એ છે. અહીંયા નીતિ આયોગ વિશે હતો તો એ બેઠો પ્રશ્ન છે. અહીંયા આ બધા પ્રશ્ન આપણા પૂછાયેલા છે, બધા છે. એટલે તમને આઈડિયા કે ભાઈ ક્વોલિટી વાળું કાઢીએ છીએ, કોઈ જેમ તેમ કરતા નથી. ઓકે છે. તો બીજું આની અંદર જો કઈ રીતના હશે, પેલી વસ્તુ તો ફૂલ શેડ્યુલ છે, બરાબર. 26 તારીખથી આન્સર રાઇટિંગ શરૂ થાય, તો 21 તારીખથી કોર્સ આપણો મતલબ કે 21 તારીખથી કન્ટેન્ટ ચાલુ થઈ જશે. 21 તારીખ સુધી તમારે જોડાવાનું છે. ત્યાર પછી જોડાશો તમને જ ખોટું લેટ થશે, બીજું કંઈ નહીં. તો 21 તારીખ એ આપણું ઓનલાઈન થઈ જશે કોર્સ. અત્યારે તો એપ્લિકેશનની અંદર આવી જ ગયો છે, પરંતુ 21 તારીખથી ચાલુ થઈ જશે. 21 તારીખથી લેક્ચર અપલોડ થવાનું શરૂ થઈ જશે. કયા લેક્ચર? તો લેક્ચર હશે પહેલાં તો ગુજરાતી અને ઇંગ્લિશના. કેમ કે જો ગુજરાતી ઇંગ્લિશ છે તો એના ફોર્મેટ તો તમને આવડવો જોઈએ ને ભાઈ. ફોર્મેટ વગર તમે તો કેમ લખશો? જીએસ તો તમે વાંચી લો તો મેન્ટર તમને ગાઈડ કરશે, એ પ્રમાણે તમારે વાંચવાનું છે. એના માટે કોઈ આખા લેક્ચર જોવાની જરૂર નથી. હવે આખા જીએસના પહેલેથી લેક્ચર જોશો તમે તો ઓબ્વિયસલી વાત છે 3 મહિનામાં કોઈ પણ મેન્ટરશિપ પ્રોગ્રામ તો શું કંઈ પણ પૂરું ન થાય. તો એના માટે થઈને ગુજરાતી અને ઇંગ્લિશના ફોર્મેટ લેક્ચર આવશે. તો ફોર્મેટ જોઈ લો ભાઈ, ચર્ચાપત્ર કઈ રીતના એનું ફોર્મેટ છે, કઈ રીતના લખાય, એનું એક લેક્ચર જોઈ લો. પછી એનું વીકલી ટેસ્ટ હશે. જેમ કે 26 તારીખે ગુજરાતીનું એક જો રોજના 4 આન્સર હશે. એ ગુજરાતીનું પત્રલેખન એક ક્વેશ્ચન, લેટર રાઇટિંગ ઇંગ્લિશનું, પછી ઇતિહાસના ટોપિક 1 2 3 અને બંધારણ ટોપિક 1 2. તો આની પહેલાં તમારા મેન્ટરના લેક્ચર આવી ગયા છે. આની પહેલાં તમારા ગુજરાતી અને ઇંગ્લિશના ફોર્મેટ પણ આના મુકાઈ ગયા છે. તો એ જોઈને પછી જ આ કરવાનું, સમજી ગયા. પછી રોજનો એક આન્સર લખો. બીજી વસ્તુ 27 જાન્યુઆરીએ મંડેના ગુજરાતીનું ચર્ચાપત્ર, એ પહેલાં ચર્ચાપત્ર તમારે આવી ગયું છે શેડ્યુલમાં, એ તમારે જોઈ લેવાનું છે. રિસર્ચ રાઇટિંગ છે, ટોપિક 1 2 1 2. આના વિશે મેન્ટર ગાઈડ કરી લેશે. આવી રીતના આપણે રેગ્યુલર આન્સર લખવાનું છે. એટલે તમારું બંધાયેલા રહે. રેગ્યુલર આન્સર આવશે. ઇવોલ્યુશન હમણાં ઇવોલ્યુશન તમને થશે 15 દિવસે એકવાર, એ પણ આપણે વાત કરીએ. તો રોજે તમારો આન્સર આવી ગયો, મોડેલ આન્સર રાતે મુકાઈ ગયો, જોઈ લેવાનું કેવું છે ભાઈ મારું, કેવું લખાણ છે. ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરવાનું છે. રોજ કરશો તો જ થશે, એમ નહીં કે ભાઈ બલ્કી કરી દીધું, મહિને એકવાર આન્સર રાઇટિંગ, એવું નહીં. રોજે એક આન્સર લખવાનું. પત્ર છે, પત્ર લેટર રાઇટિંગ કરવાનું, ગમે એમ કરવાનું.
બરાબર, ક્યાંથી કરવું, શું કરવું, એ બધું તમને મેન્ટર ગાઈડ કરશે. બરાબર છે. બીજું કંઈ એવી રીતના આખું ડે ટુ ડે ચાલશે. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન છે. પછી એક કરંટ અફેરની 2 ટેસ્ટ આવશે તે દિવસે. 30 જાન્યુઆરીનું સશક્તિકરણ રિપોર્ટ અત્યારે જીએસની જગ્યાએ જીએસમાં જ આવે કરંટ અફેર આમ જોવા જઈએ તો જીએસની જગ્યાએ 2 કરંટ અફેરના ક્વેશ્ચન, એટલે રોજના 4 ક્વેશ્ચન થઈ ગયા સમજી ગયા. પછી આવી રીતના જેમ જેમ ચાલુ હશે ટોપિકનું શેડ્યુલ તમને આપી દીધું છે. સન્ડેના આરામ, તમને જે કરવું એ કરો. તમારે કંઈક એડિટોરિયલ વાંચવા છે, થોડુંક ભાષા ઇમ્પ્રૂવ કરવા માટે તમને મેન્ટર ગાઈડ કરશે કે ભાઈ ન્યૂઝપેપર કટિંગ વાંચવા અથવા તો કોઈ એવી બુક વાંચવી, તેનાથી થોડુંક કે પાક્ષિક વાંચવું, એ બધું તમને ગાઈડ કરશે. એ ફ્રી દિવસમાં તમારે જે પણ વાંચવું એ વાંચી શકો છો. પછી એવી રીતના ચાલશે. ઓકે છે. 15 દિવસે ભાઈ, 15 દિવસે તમારે ઇવોલ્યુશન વાળી ટેસ્ટ છે ભાઈ. કેટલુંક તમે લખ્યા એનું કેટલુંક તમને ગેઇન થયું છે, તમારું નોલેજ ગેઇન થયું, આન્સર રાઇટિંગમાં કંઈક ફરક પડ્યો કે નહીં, એ ત્યારે ઇવોલ્યુશન. રોજ ઇવોલ્યુશન પણ શક્ય નથી ભાઈ. પછી એમાં કેવું થાય, રોજ ઇવોલ્યુશન કરીએ ને એટલે પછી લેટ થતું જતું, એનું કોઈ મતલબ નથી. એટલે એવું આપણે રાખ્યું નથી આની અંદર. કેમ કે મેન્ટરશિપ પ્રોગ્રામ સરસ મજાનું છે. તમે રોજ લખો ખાલી ઇવોલ્યુશન. 15 દિવસે એકવાર તમારું થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવશે એટલે ઇવોલ્યુશન થશે. એટલે આ અહીંયા તમારું ઇવોલ્યુશન 3 પ્રશ્ન અહીંયા આવી જશે. બરાબર, પત્ર, પ્રચાર, માધ્યમ, નિવેદન અને નિબંધ, આ 3 તો ઇવોલ્યુશન વાળું રાખશું. ફી એટલે માટે એટલી રાખી છે કે તમારે કંઈ ઘટે એવું નથી. પછી રિવિઝન પાછું ડે ટુ ડે પાછું 15 દિવસ આવશે ત્યારે પાછું એકવાર આવું. એવી રીતના ચાલ્યા રાખશે આખું શેડ્યુલ જોઈ લેજો. પછી ફૂલ લેન્થ મોક ટેસ્ટ ચાલુ થશે, ઇવોલ્યુશન વાળી હશે ભાઈ, ડોન્ટ વરી, એ રીતના આવશે. પછી પાછું તમને આવશે શેડ્યુલ, પછી પાછું ફૂલ લેન્થ ઇવોલ્યુશન વાળું, એવી રીતના ટોટલ. ને પછી છેલ્લે ફૂલ લેન્થ 400 માર્ક્સ વાળી ટેસ્ટ આવશે, એ વિધાઉટ ઇવોલ્યુશન હશે. સમજો? એટલે ટોટલ ફૂલ લેન્થ 3 મોક ટેસ્ટ આવશે, 2 ઇવોલ્યુશન વાળી, 1 વિધાઉટ ઇવોલ્યુશન. એટલે એને મોડેલ આન્સર મળશે, ડોન્ટ વરી. તો આ રીતના કોઈ શેડ્યુલ જોઈ લેજો ભાઈ. ડે ટુ ડે મસ્ત સરસ મજાનું 15 ડેથી પ્લાનિંગ છે. એટલે તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આની અંદર બધું લખેલ છે. આ પણ તમારી પીડીએફ એપ્લિકેશનમાં અપલોડ કરી દીધી છે. એપ્લિકેશનની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં છે. જો તમે iOS વાપરતા તો TRIUC કોડ નાખવાનો આવશે, આ નાખી દેજો એટલે તમારું ખુલી જશે. બાકી તમારે એન્ડ્રોઈડ તો નીચે એપ્લિકેશન અથવા સ્ટડી વ્લોગ જીપીએસસી કંઈ પણ ક્વેશ્ચન અથવા તો તકલીફ હોય તો નંબર હું મેન્શન કરેલ છે એની અંદર. એક મારો નંબર છે અને એક ક્રિમ્પલ મોરી જે મેન્ટર છે એનો નંબર છે. વોટ્સએપ આમાં કરી શકો અથવા તો કોલ મને કરી શકો, બધું આની અંદર મળશે. ઓકે છે. અને જો બીજી વસ્તુ આની અંદર થોડુંક આપણે રાખ્યું છે એડવાન્સ, કે જે પણ વિદ્યાર્થી, હવે જેને પણ એવું છે કે ભાઈ મારે 102 માર્ક થાય છે, 102 પ્લસ માર્ક થતા હશે ને તો એ અત્યારે જોઈન કરી દેશે ને તો એને 15 ફેબ્રુઆરી રિઝલ્ટ આવશે ને તો જો એનું નામ નથી આવ્યું પણ એને પહેલાં પોતાનો રોલ નંબર નાખવાનો રહેશે. જો પોતાનું નામ નથી આવ્યું તો આપણે એનું એપ્લિકેશનનો ચાર્જ 6% ચાર્જ કાપી, બરાબર, અને એને પાછી ફી બધી આપી દેવામાં આવશે. નામ ન આવ્યું તો કંઈ વાંધો નહીં, તમારો કોઈ વાંક નથી. તમે એટલા દિવસ ભણ્યું એ 6% ફીમાં એમ સમજી લો ભણી લીધું, આવતા જીપીએસસીમાં કામ લાગશે. બાકી તમને આમાં કોઈ ઓલું છે નહીં, બરાબર. તો તમારે એના માટે રોલ નંબર ફરજિયાત આપવો પડશે. 102 પ્લસ માર્ક થાય છે તો આ તમને સુવિધા આપીએ છીએ. બીજી વસ્તુ જો અહીંયા બધાનો અનુભવને બધું લખેલ છે, તમે જોઈ લેજો આરામથી. ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવી હશે તો પણ થઈ જશે, ડોન્ટ વરી. તમને એમ લાગે કે ભાઈ ઇન્સ્ટોલમેન્ટ પહેલું પ્લે કર્યું છે ત્યાં સુધી મહિનો દિવસ વાપરો, ન ગમે તો પછી ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ નહીં પે કરવાનું. પછી બીજું ગ્રુપ સ્કીમ, જાણે કે તમે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ ગ્રુપમાં તૈયારી કરતા હોય, 10 છોકરાઓ છે તો તેને અલગથી 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સમજો? અથવા તો આપણી સીસી ગ્રુપ એન્ડ મેન્ટરશિપમાં જોડાયેલા છે મેન્સમાં તો એને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એને પણ અલગથી આપવામાં આવશે. અને અત્યારે ટોટલ પ્રાઇસ 6500 છે, પણ તમે 3 દિવસની અંદર જોઈન કરશો તો તમારે આ ઓનલી 6000માં પડશે. પછી આની પ્રાઇસ આ વધી જશે. એટલે એ પ્રમાણે છે, બરાબર. આમાં મેન્ટર બધા તમારા સારા એવા છે. કોઈ પણ મેન્ટર સાથે તમે પર્સનલી વાત પણ કરી શકો ભાઈ. એટલે એવું કોઈ પણ છે નહીં. તમારું એકદમ ડે ટુ ડે અને ઇમ્પ્રોવાઇઝ કહેવાય ને, તમારું ઇમ્પ્રુવમેન્ટ થાય એના માટે આ લાવેલો છું હું પોતે. બાકી હું પણ પોતે ભાઈ મેન્સ આપવાનો છું અને હું પણ પોતે આ જ મેન્ટરશિપ પ્રોગ્રામની અંદર જોઈન થવાનો છું. એટલે ડોન્ટ વરી. કેમ કે આ બધા હું ક્રિમ્પાલ મોરી સાથે પોતે ક્રિમ્પાલ મોરી અને શક્તિસિંહ યાદવ સાથે પોતે મેં તૈયારી કરેલી છે જીપીએસસી 1-2ની મેન્સની. પોતે અત્યારે ડેપ્યુટી મામલતદારનું 20 નંબરનું એડવર્ટાઇઝમેન્ટ ઉપર ઇન્ટરવ્યૂ છે શક્તિ યાદવને. ઓકે છે. એટલે એ છે નહીં, પોતાની ટોપર આન્સર શીટ પણ પોતે શેર કરી શકશે. એટલે એવું કંઈ અનુભવ માટે કોઈ પેલું છે નહીં કે ભાઈ અનુભવ તો ફેકલ્ટી તો ભાઈ એવા જ છે. એટલે એ બાબતે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફેકલ્ટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં ભાઈ, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કોઈ પણ પ્રકારનું નહીં. એટલે કંઈ એવું છે નહીં કે ભાઈ ખાલી ગમે ત્યાંથી ઉપાડીને આપણે લાવી દીધા કે ચાલો હાલો ભણવા માંડે, એવું નથી. ઓકે છે. એટલે એ પ્રકાર આખું રહેશે. તો આમાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો નંબર આપેલા છે, 2 ઝીઝક તમારે ફોન કરી લેવો. આમાં કોઈ પણ પ્રકારનું મૂંઝાવ્યું, તમે ફી પે કરો છો, તમને મળે છે કે નહીં, એટલે કમ્પ્લીટ તમારે ભાઈ ડિટેલ જોઈ લેવાનું. શું મળશે, કઈ રીતના મળશે, બધું તમને A to Z. આમાં ક્યાંય તમને અંધારામાં રાખવાની વાત થતી નથી. ઓકે છે. તો અહીંયા સુધી વિડીયો રાખીએ. કોઈ પણ કન્ફ્યુઝન હશે તો કોમેન્ટ બોક્સમાં લખો અથવા તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં અને બધી જગ્યાએ. ટેલિગ્રામ ચેનલ લિંક જોઈન કરી લેજો. ઓકે, ડન.